નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર 1 તારીખથી નવા નિયમો, જેમાં 15 વર્ષ જૂના વાહનો ભંગાર, પાન મસાલા પર પ્રતિબંધ, કૃષિ મંત્રીની જાહેરાત, વાવાઝોડાના કારણે ભારે નુકસાન અને ઘરો તણાયા છે, સાથે પાક ધિરાણ લોન માફ, મોદીજીની ગેરંટી, પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય, પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો ક્યારે, ખેડૂતોનું 2 લાખ રૂપિયાનું દેવું માફ, સ્માર્ટ મીટરને લઈને મોટું નિવેદન, રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડમાં ફેરફારો, સોના ચાંદીના ભાવમાં ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ભારે વિનાશ, ઘરો તણાયા છે। મિત્રો, કાલ રાત્રિથી પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન રેમલની અસર જોવા મળી હતી। વાવાઝોડાના કારણે અહીં 135 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતા। રેમલના કારણે કોલકાતા સહિત અનેક જગ્યાએ તોફાની પવનો સાથે ભારે વરસાદ વરસ્યો છે, જેમના કારણે મકાનોના છાપરા ઉડી ગયા છે, કાચા મકાનો પણ તૂટી ગયા છે અને વીજળીના થાંભલા અને વૃક્ષોને પણ ભારે નુકસાન થયું છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 1 જૂનથી બદલાશે આ મોટા નિયમો। મહિનાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જૂન મહિનાની શરૂઆત થવા જઈ રહી છે અને જૂન મહિનામાં અનેક નિયમોમાં ફેરફાર થશે। એક તરફ દેશમાં રાજકીય ક્ષેત્રે ઘણા ફેરફારો થશે, તો બીજી તરફ 1 તારીખથી તમારા ખિસ્સા સાથે જોડાયેલી ઘણી વસ્તુમાં ફેરફાર થવાના છે। મિત્રો, ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો 1 તારીખે નક્કી કરવામાં આવે છે। આ તારીખથી આધાર સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે। આ સિવાય ટ્રાફિક નિયમોમાં પણ ઘણા ફેરફારો થવાના છે। જો તેમનું પાલન કરવામાં નહીં આવે તો સામાન્ય લોકોના ખિસ્સા પર મોટી અસર પડી શકે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો તેલંગાણામાં ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ। તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે। સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગમાં ઘટાડો થશે। આ પ્રતિબંધ 1 વર્ષ માટે લાગુ રહેશે। તમને જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટીન હોય છે, જે શરીર માટે ખૂબ જ ખતરનાક હોય છે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મોટા સમાચાર। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મોટા સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂણી કરવા, ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરતા હોય છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને છે તે થોડીક રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। જો કે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આવે છે, તો પણ ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણ લોનમાંથી રાહત નથી મળતી। તો મિત્રો, તમારું શું કહેવું છે કે ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સ્માર્ટ મીટરને લઈને આવ્યું છે એક મોટું નિવેદન। ગુજરાતમાં અત્યારે સ્માર્ટ મીટરનો મુદ્દો ચાલી રહ્યો છે, ઠેર ઠેર લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે। તેમણે કહ્યું કે ભાજપવાળા સ્માર્ટ મીટરના નામે સ્માર્ટ ચીટર લઈ આવ્યા છે। પ્રીપેડના નામે એડવાઇઝરીમાં કરોડો રૂપિયાની ઉઘરાણી લેવામાં આવશે। આ કરોડો રૂપિયામાંથી ભાજપને ચૂંટણી ફંડ આપવામાં આવશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય। જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય। કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમારે અરજી સબમિટ કરવાની રહેશે। થોડાક સમય બાદ તમે કરેલી અરજી છે તે પાસ થઈ જશે। ત્યારબાદ તમારા બેંક એકાઉન્ટની અંદર 10,000 રૂપિયા જમા થઈ જશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર। 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન।
15 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી તેવું નીતિન ગડકરીએ કહ્યું છે. આપ સૌને કોઈને કોઈએ સાંભળ્યું જ હશે કે 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે. જો કે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું હતું કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી. મિત્રો, આ માત્ર દિલ્હી NCR પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીની મોટી જાહેરાત. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દેશની સામે સૌથી બે મોટા મુદ્દા બેરોજગાર અને મોંઘવારી છે, પરંતુ કોઈની સુનવાણી નથી કરી રહ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે તો કોંગ્રેસ સરકાર ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે. તેમણે એટલે કહ્યું કે મોદી સરકાર 20 થી 25 લોકો જેટલા પૈસા છે તેટલા પૈસા અમે ભારતના કરોડો લોકોને આપીશું. તેમજ જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોની 100% લોન માફ કરી આપીશું. આવી ગેરંટી કોંગ્રેસ સરકારના નેતા રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓને 900 રૂપિયાની ભેટ. ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત 900 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ, પુસ્તકો, અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી સારું સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ₹900ની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનું ગણવેશ, પુસ્તકો અને અન્ય સામગ્રીની ખરીદી કરી શકે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો PM કિસાન યોજનાનો 2017માં હપ્તાને લઈને આવ્યા છે મોટા સમાચાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17માં હપ્તો જૂન મહિનાની પહેલા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે. જો કે સરકારે હજુ સુધી તારીખ નક્કી નથી કરી. PM કિસાનના 16મા હપ્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ કર્યો હતો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન યોજનાના 17મો હપ્તો જૂનમાં પહેલા અથવા તો અંતિમ સપ્તાહની અંદર રિલીઝ થઈ શકે છે. જો કે સરકારે હજુ સુધી તારીખ નક્કી નથી કરી. PM કિસાનનો 16મો હપ્તો છે તે નરેન્દ્ર મોદીએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ કર્યો હતો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53 લાખથી પણ વધુ ખેડૂતોની યાદી નોંધવામાં આવી છે. તેમાંથી 37 લાખ જેટલા ખેડૂતોએ 2022-23 વર્ષ દરમિયાન કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડ રૂપિયાની લોન લીધી છે. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,595 લાખ રૂપિયાનું દેવું છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડને લઈને આવ્યા છે મોટા સમાચાર. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રાશનિંગનું અનાજ આપવામાં આવશે. તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ફેરફાર કર્યા છે. શહેરી વિસ્તાર માટે કે કુટુંબોના કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં 15,000થી પણ વધુ આવક ધરાવતા હોય અને અન્ય સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત પુરવઠા વિભાગે દરજ્જો પાસ કર્યો છે અને અત્યાર સુધી આવક મર્યાદા 10,000 હતી, પરંતુ હવે 15,000 કરવામાં આવી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે મોટા સમાચાર. આધાર કાર્ડમાં 50,000 રૂપિયા સુધીની લોન. જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન. હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાના કારણે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ 2024ના ડિસેમ્બર મહિના સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ વેલ્ડર્સના લોન આપવામાં આવે છે. નાણાકીય મંત્રાલયે ટ્વીટ કરીને માહિતી આપે છે, જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિકને કરિયાના, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે તો તેવા લોકોને આધાર કાર્ડ ઉપર
50,000 રૂપિયા સુધીની લોન મળશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્માન કાર્ડમાં આવ્યા છે નવા સમાચાર। ભારતમાં આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સર જેવા રોગોની સારવાર કરવામાં આવશે। એપ્લાસ્ટિક એમિનિમિયા નામની એક દુર્લભ રક્ત વિકૃતિ છે। દુર્લભ હોવા ઉપરાંત આ રોગની સારવાર ખૂબ જ ખર્ચાળ છે। હવે પીજી આયુષ્માન ભારત પ્લાસ્ટિક એનિમિયા નામની બીમારીના કારણે આ યોજના હેઠળ સારવાર આપવામાં આવે છે। સારવાર માટે 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય તે માટે પણ સરકાર આયુષ્માન કાર્ડ યોજનાનો જેને લાભ લીધો હશે, આયુષ્માન કાર્ડ હશે, તેમને મફતમાં સારવાર પણ મળી રહેશે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। સોમવારે ફરી એક વખત સોનાના ભાવમાં થયો છે વધારો। 24 કેરેટ તેમજ 22 કેરેટ સોનાના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો છે। 22 કેરેટ સોનાના ભાવ દેશમાં 68,500ની આસપાસ છે, જ્યારે 24 કેરેટ સોનાના ભાવ 74,000 રૂપિયા છે પ્રતિ 10 ગ્રામ। તો બીજી તરફ ચાંદીમાં પણ તેજી આવી છે। ચાંદીએ રેકોર્ડ સ્તરે ભાવ પહોંચ્યો છે। ચાંદી અત્યારે 92,000 રૂપિયાને આરપાર ભાવ જોવા મળી રહ્યા છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદીની નવી ગેરંટી, વાહનો ફ્રીમાં ચાલશે। ગુજરાત પ્રવાસે આવેલા પીએમ મોદીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં તે 300 યુનિટ મફત વીજળી આપશે। સોલાર વીજળી વિશે તેમણે જણાવ્યું કે હવે પછીના મેં પ્લાન તૈયાર રાખ્યો છે। તમે તમારા વાહન ફ્રીમાં ચલાવશો, તમારે પેટ્રોલ ડીઝલનો ખર્ચ નહીં થાય, તમારું બિલ ઝીરો આવશે। આવનારા સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવા માટે યોજના ઘડી રહી છે સરકાર। મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના મુખ્ય સમાચાર ખેડૂતો માટે। ઘઉંના ભાવમાં ઊંચી સપાટીએ સ્થિરતાનો માહોલ, આવકમાં સ્થિરતા જોવા મળે છે। ક્વિન્ટલે છે તે મિત્રો 3.5 જેવી તેજી જોવા મળે છે। જો સરકાર જૂન મહિનામાં વેચાણની શરૂઆત કરશે તો બજારમાં તેજી અટકી રહે તેવી ધારણા છે। જુવારની ઝડપી તેજી, ભાવના ક્વિન્ટલ રૂપિયા 400થી લઈને 500નો ઉછાળો જોવા મળી રહ્યો છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય મળશે। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે મિત્રો તમે સાંભળ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂઆત કરી હતી। મફત વીજળી યોજના શોર્ટ ટાઈમ હાઈ રેકોર્ડ બ્રેક 1 કરોડથી પણ વધુ રજીસ્ટર થયા છે। આ યોજના અંતર્ગત દરેક ઘરોના 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। એટલું જ નહીં મિત્રો, કેન્દ્ર સરકાર આ યોજના તમને 15,000 રૂપિયા વાર્ષિક સહાય પણ મળશે। 1 કિલોવોટના સોલર પ્લાન્ટ દરરોજ 3 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે। આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પાવર લગાડો છો તો તમને દરરોજના લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે। એટલે કે દર મહિને 450 યુનિટ તમે આ યુનિટ વીજળીનો ઉપયોગ કરી શકો છો। બાકી રહેલી વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તેમના પૈસા પણ તમને મળી જશે મિત્રો, જે અંતર્ગત ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા, તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે। સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળી 1,300 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1,351થી લઈને 1,541 રૂપિયા સુધી નોંધાયા હતા, જ્યારે કપાસ 700 મણ આવક નોંધાઈ હતી। સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી, જ્યારે ચણાના ભાવ 1,052 રૂપિયા બોલાયા હતા। મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ। પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને દરેક શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ઘણા ખેડૂતોને 4,000નો હપ્તો બાકી છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 2,000 રૂપિયાનો 16મો હપ્તો છે તે 16 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે। જે મુજબ 16મો હપ્તો હવે 16 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી ગયો હતો। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા
પ્રાપ્ત થતી માહિતી અનુસાર લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા 15મા અને 16મા હપ્તા મેળવવાથી વંચિત છે, જેનું મુખ્ય કારણ KYC વેરિફિકેશન છે. મિત્રો, જમીન સંબંધિત તમામ દસ્તાવેજો. આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો. બધી ભૂલો સુધારી લેજો. તમે તમારા ખાતામાં એકસાથે 2 હપ્તા તમને મળી જશે, જેમ કે 15મો હપ્તો અને 16મો હપ્તો. તેમ છતાં તમારા ખાતામાં આ બંને હપ્તા જમા નથી થતા, તો તમે હેલ્પલાઇન નંબર છે તે સ્ક્રીન ઉપર આપેલી છે, તેમની પર તમે કોલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો. અને મિત્રો, આગામી સમયમાં 17મો હપ્તો પણ રિલીઝ થઈ જશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યના અંગૂઠાની છાપ લેશે. જેના નામે રાશન લેવાનું હશે તેમના પહેલા મહિનાના ઘરના એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજો સભ્ય અંગૂઠા વડે છે તે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્ય અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશઃ ચાલશે. વેરિફિકેશનની આ નવી સ્કીમ શરૂ કરવા માટે લૂપ મશીનની સુવિધા પણ તૈયાર કરવામાં આવી ગયેલી છે. મિત્રો, ત્યારબાદના મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો 2 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો વીમો. આજના સમયમાં વીમા એ સામાન્ય પ્રજાની તાતી જરૂરિયાત છે. આ તો જીવન વીમા પ્લાન ઘણી કંપનીઓ રજૂ કરી રહી છે, પરંતુ તમને જણાવી દઈએ કે કેટલીક વીમા કંપનીઓ પોલિસી સરકાર તરફથી ચલાવવામાં આવી રહી છે, જેમાં ખૂબ ઓછા ભાવે તમને ઇન્સ્યોરન્સ કવરનો લાભ મળશે. ગરીબ લોકો માટે વધુ પ્રીમિયમ આપવાનું સંભવ નથી. તેવામાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે તે ગેમ ચેન્જર બની શકે છે, જેમાં 2 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો સુધીનો વીમો તમને મળી જશે. મિત્રો, આગળ વાત કરીએ તો લાખો ખેડૂતોને થશે હવે ફાયદો. ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. હવે DAP ખાતરની થેલીમાં વધુ સબસિડી મળશે. જણાવી દઈએ કે DAP ખાતરની થેલીમાં પહેલાં કરતાં 40%થી વધુ સબસિડી મળશે. હવે ખેડૂતોને ખાતરની થેલીમાં ખૂબ જ ઓછી કિંમતે મળશે. એટલે કે હવે ખેડૂતોને એક બોરીના ₹500નો નફો મળશે, તો હવે 1200 રૂપિયાનો પણ નફો થઈ શકે છે. મિત્રો, એટલું જ નહીં, 2400 રૂપિયાની કિંમતની બેગ હવે માત્ર 1200 રૂપિયામાં ખેડૂતોને મળી જશે. આ રીતે DAP ખાતરમાં ખેડૂતોને મોટી બચત થઈ રહી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો દેવા માફી અંગે ફેસલો. ખેડૂત દેવા માફીને લઈને આવ્યા છે મોટા સમાચાર. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં સત્તા ઉપર આવી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે. દેવામાં ડૂબેલા ખેડૂતોને સંપૂર્ણ દેવા માફી કરવામાં આવશે. મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું છે. મોદી સરકારે વચન આપ્યું એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી. 2022માં ખેડૂતોની આવક બમણું કરી દેવામાં આવે તેવું પણ વચન આપ્યું હતું અને હાલ 2024 પણ ચાલી રહ્યું છે. મિત્રો, તમારું શું કહેવું છે કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતાધારકને કુલ 1,30,000 રૂપિયા સુધીનો લાભ આપવામાં આવે છે. આમાં અકસ્માત વીમાનો પણ સમાવેશ કરવામાં આવે છે. ખાતાધારકોને 30,000 રૂપિયાની સામાન્ય વીમા કવચ સાથે 1 લાખ રૂપિયાની સહાય એટલે કે અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ખાતાધારકોનું અકસ્માત થાય તો તેમને 30,000 રૂપિયા છે તે આપવામાં આવે છે. જો આ અકસ્માતમાં ખાતાધારકનું મૃત્યુ થાય તો તેમને 1 લાખ રૂપિયા અલગથી આપવામાં આવે છે. આમ કુલ મળીને 1,30,000 રૂપિયા સુધીનો લાભ મળે છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મોટી ભેટ. વ્યાજ માફ લોન થશે. પશુપાલકોને મળશે વગર વ્યાજે પૈસા. બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકો માટે ખાસ ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. જે પશુપાલકોને રૂપિયાની જરૂર છે તેઓને 50 લાખ રૂપિયા સુધી વાપરી શકે તેવા એક કાર્ડની પણ સંરચના કરવામાં આવી છે.
આ કાર્ડની લિમિટ 50,000 રૂપિયા છે મિત્રો. કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય. 1 વર્ષ માટે 50,000 વગર વ્યાજે મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે છે તે આ યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર. 50 રૂપિયામાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો મિત્રો. જો તમારો ફોન ખોવાઈ ગયો હોય અથવા કોઈ કારણસર નંબર